નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને લઈને એડવોકેટ આદિલ સાથે પોલીસના રાઇટર સાથે બોલાચાલી બાદ પોલીસે કોન્સ્ટેબલ દ્વારા વકીલ ઝાપટ મારી હતી। તેથી સમગ્ર મામલો ન્યાયાધીશ પાસે ગયો અને તમામ વકીલો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આવા કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે તમામ વકીલો ભેગા મળીને ન્યાયાધીશને રજૂઆત કરી હતી, જેથી તમામ વકીલોને એક જ માંગ છે કે આવા પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી ગોરવાના સેકન્ડ પીઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। દિવાળીપુરા કોર્ટ સંકુલની બહાર વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કયા પ્રકારના પગલાં લે છે। અને આજે જે ઘટના બની એ કોર્ટ પ્રિમાઇસીસમાં એક પોલીસ કર્મચારી એક અમારા યંગ એડવોકેટ્સ પર જે એસ્યુલ કર્યું છે એ ખૂબ જ ખેદજનક બાબત છે। આવી ઘટના ન બનવી જોઈએ। પોલીસ અધિકારી બી ભાનમાં હોવું જોઈએ કે જાતે કોર્ટ પહેરેલ છે અને એ પણ વર્દીમાં છે। તો આ જે ઘટના બની એ ખરેખર કોર્ટના પ્રિમાઇસીસમાં થઈ છે, તો તમામ વકીલો પણ આ બાબતે રોષે ભરાયા છે અને આવી ઘટનામાં જે તે અધિકારી કે કર્મચારીઓ એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને તેની સામે એક્શન લેવા જોઈએ। આ બાબતે જે વિક્ટિમ છે તેને પણ ફરિયાદ કરી છે અને અમે અપેક્ષા આશા રાખીએ છીએ અને આ બાબતે એસીપી જે હતા એમનું પણ ધ્યાન દોર્યું છે કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વકીલોની પણ માંગણી છે। અને અમે વકીલ તરીકે અમારી પણ અપેક્ષા છે કે આ અધિકારીને જેણે પણ વકીલ પર હાથ ઉઠાવ્યો, જે બી કર્મચારી હોય પોલીસ અધિકારી, એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ। પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે, તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા, નામદાર કોર્ટ સમક્ષ પણ ઊભા રહી અને એમની રજૂઆત સાંભળી। તો જે અનુસંધાને એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે અને એમના કામ તપાસ કરીશું। કોઈ પોલીસવાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે, લાફો માર્યો છે, એવી ઘટના છે? હા, સંદેશો અને રૂમર તો એવી છે, સીસીટીવી ફૂટેજ એ જોઈ અને અમે તપાસ કરીશું। પોલીસ ચોકીનો મામલો જતો રહ્યો છે, કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે? કારણ કે વકીલ પર હાથ ઉઠાવ્યો છે, કાયદેસર એમને કમ્પ્લેન્ટ આપી જ છે।